આપ સૌ મિત્રોને સૌપ્રથમ જય શ્રી રામ। મિત્રો આજના આ વિડીયોમાં આપણે જાણીશું કોઈ એક નંબર પર રિંગટોન કઈ રીતના સેટ કરવી। હા મિત્રો, તમે પણ કોઈ એક નંબર પર રિંગટોન સેટ કરવા માંગો છો તો આ વિડીયો તમારા માટે। આ વિડીયોના માધ્યમથી આપણે જાણીશું કોઈ એક નંબર પર રિંગટોન કઈ સેટ કઈ રીતના કરવી। તો ચાલો આપણે વિડીયો પર આગળ વધીએ। સૌપ્રથમ તમારા મોબાઈલમાં ડાયલ એપ્લિકેશનને ઓપન કરી લેવાની છે। જેવા તમે ડાયલ એપ્લિકેશનને ઓપન કરશો એટલે મિત્રો આગળ આવું પેજ આવશે। આવું પેજ આવ્યા પછી તમારે ઉપર 3 લાઈન પર ક્લિક કરી લેવાની છે। 3 લાઈન પર ક્લિક કરશો ત્યારબાદ આગળ આવું પેજ આવશે। તો મિત્રો અહીંયા તમારે કોન્ટેક્ટ પર ક્લિક કરી લેવાની છે। જેવા તમે કોન્ટેક્ટ પર ક્લિક કરશો એટલે મિત્રો જે પણ તમારા નંબર સેવ કરેલા હશે એ નંબર અહીંયા બતાવશે। જુઓ મિત્રો, જે પણ નંબર પર રિંગટોન સેટ કરવા માગો છો એ નંબરને તમારે અહીંયા ઓપન કરી લેવાનું છે। જેવા તમે નંબર પર ક્લિક કરશો ત્યારબાદ આગળ આવું પેજ આવશે। આવું પેજ આવ્યા પછી ઉપર એક સેટિંગનું ઓપ્શન બતાવશે। તો તમારે અહીંયા સેટિંગના ઓપ્શન પર ક્લિક કરી લેવાનું છે। સેટિંગના ઓપ્શન પર ક્લિક કરશો ત્યારબાદ આગળ આવું પેજ બતાવશે। તમે જોઈ શકો નીચે લખાય કોન્ટેક્ટ રિંગટોન। તો મિત્રો અહીંયા તમારે કોન્ટેક્ટ રિંગટોન પર ક્લિક કરી લેવાનું છે। જેવા તમે કોન્ટેક્ટ રિંગટોન પર ક્લિક કરશો એટલે મિત્રો જોઈ શકો છો અહીંયા ઘણી બધી રિંગટોનો બતાવે છે। મિત્રો આ રિંગટોનો એ હોય છે જે કંપનીની મોબાઈલમાં આવી હોય એ અહીંયા બતાવી હોય છે। તમે કોઈ સોંગને સેટ કરવા માગો છો તો તમારે અહીંયા નીચે સ્ક્રોલ કરીને જવાનું છે। લાસ્ટમાં લખાઈને આવશે એડ રિંગટોન। તો તમારે એના પર ક્લિક કરી લેવાનું છે। એડ રિંગટોન પર ક્લિક કરશો જે પણ MP3 રિંગટોન તમારા મોબાઈલમાં હશે એ બધી અહીંયા બતાવશે। જે પણ રિંગટોનને સેટ કરવા માગો છો એ રિંગટોન પર ક્લિક કરી લેવાનું છે। રિંગટોન પર ક્લિક કર્યા પછી આવું પેજ આવશે। તો મિત્રો જોઈ શકો છો જે પણ રિંગટોન પર તમે ક્લિક કર્યું હતું એ રિંગટોન અહીંયા બતાવશે। તમે જોઈ શકો રિંગટોન નામ બતાવે હોકલિયો। તો આપણે રિંગટોન પર ક્લિક કરી દઈએ છીએ। એ રિંગટોન પર ક્લિક કરશો ત્યારબાદ નીચે ઓકે પર ક્લિક કરવાનું છે। એ રિંગટોન તમારા મોબાઈલમાં સેટ થઈ જશે અને એ રિંગટોનનું નામ બતાવશે। તો મિત્રો આ રીતના તમે પણ કોઈ પણ નંબર પર કોઈ પણ રિંગટોન સેટ કરી શકો છો। આશા રાખું છું આ વિડીયો તમને પસંદ આવ્યો હશે। વિડીયોની અંદર થોડુંક કંઈક જાણવા મળ્યું હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને આવા માહિતીવાળા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો।